રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો ફુવારો જોવા મળ્યો હતો। ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે। ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા છેલ્લા 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકા ગુણવત્તાની કામગીરી કરી જતા રહે છે, પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આવી ભૂવાની કામગીરી કરતા પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યો હતો। પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું। સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ન થાય અને લોકોને સમયસર પાણી મળી રહે, પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં અનેક વિશાળ ભૂવાઓ પડ્યા છે। વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આ મચ્છીપીઠ વિસ્તાર છે, રાવપુરા મચ્છીપીઠ વિસ્તાર। રાવપુરાના આવતા મચ્છીપીઠનો મેન માર્ગ છે જવાનો રસ્તો પર। આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો, હાલમાં 2-3 દિવસ પહેલાં નાનો ભૂવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈદના દિવસ 1-2 દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભૂવો પડેલો। 8 થી 10 દિવસ કામ ચાલુ કરેલું એ લોકોએ, એ પૂરી નહીં ગયા। આના પછી તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભૂવો પડેલો છે। અવારનવાર મચ્છીપીઠ વિસ્તારમાં ભૂવા પડે છે। 2 થી 3 મહિનામાં 4 થી 5 ભૂવા પડે છે, વિશાળ ભૂવા પડેલા છે। અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સૂદ લેવા આવતા નથી। કોન્ટ્રાક્ટરો આવે છે, કામ કરીને લીતાપોતી કરીને જતા રહે છે, ડામર આમ લગાવીને જતા રહે છે, પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી। અધિકારીઓને કોઈ સૂદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો, મલાઈ ખાવાવાળા, આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી। તમે જોઈ શકો છો હાલમાં પણ બરોડામાં આપણે શું નામ એનું કમલેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે। અગાઉ પણ કારેબલાક વિસ્તારમાં રોડ બનેલું, ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે। લાખો રૂપિયા જનતાના, લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે।